વગાડો રે વાણીના સુરે રાણી રાધા રમવા આવે રે મારા વાડામાં લીલું ઘા કંદન સરવા મેલો ને કમણ બે બાંધવ રે રામૈયા રામ મેરી બે બાય હાલા શિકાર રે રામૈયા રામ હે બાયુ વ્રજમાં વાતુ રે એવી થાય છે અરે હા લક્ષ્મી તમે સૌ તમારા સંબંધીને બધાઈને રજા આપી અને ખાન આપ્યું તો કહેવાય છે કે કાનૂનો કપડી કહેવાય કામણગારો કહેવાય તો તમે મારા માથે એવા કામણ કર્યા છે માતા જશોદાને દગો આપ્યો છે આ ગોકુળની ગલી અને શેરીએ વાતો થાય છે કે કાનૂનો ગોકુળ મથુરા છોડીને પોખરણ નગર જાય છે વિકાના વાત સાચી છે અરે હા લક્ષ્મી વાત નહીં તમારે રસોઈનો તો વિચાર કરવો તો મારા કારણ કે ઓલા અવતારમાં તો તમે રામ હતા તો મારો અદૃશ્ય તમે મારો ત્યાગ કર્યો તો એ જ ઘડી અને એ જ વેળા આજે આવીને ઊભી રહી છે મારા નાથ તમે સાંભળો તમે સાંભળો કાના મારી વાતડી રુદનની વેળા નથી લક્ષ્મી શ્યામે તો મને સાથે લેતા જાઓ મારા નાથ હરે લક્ષ્મી આપ જો સાથે આવવાની અટ કરતા હો તો લક્ષ્મી હું પણ તમને એક વચન આપું બોલો મારા નાથ કે લક્ષ્મી આગળ હળાહળ કળયુગ હાલ્યો આવે અરે હા સ્વામીનાથ તો લક્ષ્મી હું કળયુગની નિશાની મૂકું છું કેવી નિશાની આપને હું જરૂર મારી સાથે લેતો જઈશ પણ કળયુગની નિશાની મૂકું છું કેવી નિશાની કે આપનો જન્મ ઉમરકોટની અંદર છોટા પરમારની ત્યાં થશે સ્વામીનાથ હા મારો જન્મ ઉમરકોટમાં થાય
એની કોઈ ના નથી અને તમે જ કહો છો ને કે આગળ હરાહર કળજુગ આવે છે તો કોઈ મારાથી કઈ વાત સંભળાઈ જાય, કોઈ ખોટું પગલા ભરાઈ જાય, કોઈ વાત મારાથી કાને સંભળાય તો પણ હું પાપમાં પડી છું મારા નાથ, એનો ઉદ્ધાર કરો. અરે કે કદાચ જો વાત તમને સંભળાશે ને તો આપના શરીર પર હું 18 પ્રકારનો દુર્ગંધ વાળો રોગ મૂકું. અરે સ્વામિનાથ, એ વાત મને મંજૂર છે પણ તમારી સાથે લઈ જાઓ, પણ એનો ઉદ્ધાર ક્યારે કરશો મારા? લક્ષ્મી, તેનો ઉદ્ધાર ક્યારે થશે સાંભળો. આપના શરીરે હું 18 પ્રકારનો દુર્ગંધ વાળો રોગ મૂકીશ. આપ 18 વાકા તરીકે તમારું ટકોને શ્રીફળ કોઈ સ્વીકાર નહીં કરે, પણ તમારો ઉદ્ધાર ક્યારે થશે? કે જ્યારે તમારી 20 વર્ષની ઉંમર થશે. અરે હા મારા નાથ, અને જ્યારે તમારું કોઈ ટકોને શ્રીફળ સ્વીકાર નહીં કરે ત્યારે તમારો ટકોને શ્રીફળ હું સ્વીકારે પોકળ ગઢથી મારી જાડેરી જાન ઉમલ કોટની અંદર છોટા પરમારને ત્યાં આવ. અરે હા સ્વામિનાથ, અને જ્યારે આપણને માયરાની અંદર જ્યારે હસ્તમેળાપ થશે ત્યારે અત્યારે આ તમારી પાસેથી સ્વરૂપ લઈ લઉં છું. આનું આ સ્વરૂપ તે વખતે માયરાની અંદર હું તમને પરત પાછું સોંપીશ. એ વખતે તેનું નિવારણ થશે અને તે વખતે આપની કાયા કંચન જેવી બની જશે અને આપનું નામ નેતલદેવ જેવું ધારણ કરવામાં આવશે. આવું મારું વચન. અરે સ્વામિનાથ, હા લક્ષ્મી. વસન દેવું સહેલું છે પણ પાળવું મુશ્કેલ છે. રઘુકુળ રતી સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય. મારા નાથ એટલું યાદ રાખજો કે વાયદો વિષની નો જાતા મારા નાથ. નહીં લક્ષ્મી, રઘુકુળ સારું ગાના સદા ચલી આવી, પ્રાણ જાય પણ આ વચન અરે ગોવાળિયાઓ, હવે વારને વિલંબ નહીં. હવે જેટલી તમે વાર લગાડો એટલી મારા માટે મુશ્કેલ છે. માટે જેવી રીતે લક્ષ્મીને મેં વચન આપ્યું એવી રીતે તમે પણ કંઈક માગી લો, જલ્દી માગી લો. હવે વારને વિલંબ નહીં ગોવાળિયાઓ. અરે હા હા, મારા ભોળા હૃદયના ગોવાળિયાઓ. અરે વિલ્લા, અરે વિરલા, જુઓ તો ખરા ગોવાળિયાઓ કેવા દંડવટ કરી. અરે વિલ્લા, તેને સાથે લઈ લે. અરે નહીં નહીં વિરલા, તેમને હું મારી સાથે લઈ જાઉં છું. આ વિલ્લા, તેને સાથે લઈ લેવી વિરલા. જેવી જ રીતે ગોવાળિયાઓ અહીંયા નંદ બાવાની ગાયો સારવી છે, એવી જ રીતે પોકણગઢની અંદર હરિયાળા વનમાં પિતા અજમલની ગાયો સાંભળો. સાંભળો ગોવાળિયા, સાંભળો. તો વિરલા, આમને આપણી સાથે લઈ બરાબર છે વિલ્લા. તમને હંમેશની માટે મારી સાથે રાખીશ. માનીતા પ્રધાન તરીકે હંમેશની માટે સાથે રાખીશ અને મારા પ્રધાન તરીકે હંમેશની માટે મારી સાથે રાખીશ. જાઓ ગોવાળિયા. જાઓ હવે સાજાથી જઈ રણછોડ કરી અને ચાલતા થાવ. હવે તાંગણે ચીન બધા જય બોલી જજો. એ બોલે કૃષ્ણ બળદેવની જય. અરે વિરલા, શું કહીશ વિલ્લા? અરે એક કૃષ્ણની કૃષ્ણ લીલા જોતા ફક્ત રાજેન્દ્રને આંખની બરાબર છે વિલ્લા. તેમને ક્યાં ખબર હતી કે આ સમુદ્રમાં સોનાની દ્વારિકા છે. બરાબર છે વિલ્લા. સ્વયં ભગવાન વસે. બરાબર છે વિલ્લા. પૂંજારી ગાંડો છે, પાગલ છે તેમ સમજી એક લાડવાની લાલચમાં આ સમુદ્રમાં ધક્કો દે છે. શું કહેશ વિલ્લા? હા વિરલા, તેમને તારવા માટે થઈ મારે આ સમુદ્રમાં સોનાની દ્વારિકા. શું કહેશ વિલ્લા? હા વિરલા, તેમને તારવા માટે થઈ બરાબર છે. અને આ સમુદ્રમાં સોનાની દ્વારિકા. વાહ વાહ, આપની લીલા વાહ. વિરલા, જે જગ્યાએ દરિયાને કાંઠે ધક્કો દીધો તો પૂંજારીએ, ત્યાં જ મારી લીલાથી દરિયાને કાંઠે તેમને પહોંચતા. જેવી આપની આજ્ઞા વિલ્લા. બોલો કૃષ્ણ બળદેવની. અરે
વેલા શું કહે છે લીલા હવે વાર ને વિલંબ નહીં બરાબર છે પિતા અજમલના વચન પ્રમાણે બંને ભાઈને ચાલતું થયું. જેવી આપની આજ્ઞા લીલા આજ કૃષ્ણ બળદેવ આજ કૃષ્ણ બળદેવ બંને ચાલ્યા રે સર્વા અજમલ ઘેરે અવતાર. કૃષ્ણ બળદેવ બંને ચાલ્યા રે. ધોરવા અજમલ ઘેરે અવતાર કૃષ્ણ બળદેવ બંને ચાલ્યા રે ચાલો છું વેલા તોડી રેરી. આજ રાજ રે ચાલશું વિરલા રૂડી રે રીતે તો પાપીઓનો નાશ. પાપનો વિનાશ કરી ચાલો છું વેલા તોડી રેરી. કરશું પાપીઓનો નાશ રાજ રે ચાલશું વિરલા રૂડી રે રીતે અરે વેલા કહે છે લીલા અરે જતા જતા વનરાય પણ શોભી છે બેકડી રમતા જાવી ચાલો. જેવી આપની આજ્ઞા બહુ સરસ. કૃષ્ણને બળદેવ સાયા માધમ રાત જો ધન બળદેવ રાજા માધવ રાત જો જાને બળદેવ ચાલા માનમ રાજો. ધન બળદેવ રાજા માધવ રાત જો આવીને ઉતારે આવીને ઉતરાવે ઉતરાવાજો. જાને બળદેવ ઊભા વળવા એકલો. વાડીઓ વર્ષો રે હારા મોતી. વાહ હે લીલા વડલો પણ માન દેરો છે વાહ શું આપની લીલા છે લીલા વાહ વડલા વાહ. જતા જતા વડલો પણ આપણને માન આપી રહ્યો છે. લીલા કોઈ એવું ધામ વસાય લીલા વડલો માન દેરો આ લીલા વાહ વાહ વડલા. જો વડલા શું કહે છે લીલા વડલો સાસા મોતીડે વરસરીયો હોય હા. અને આપણને માન આપી રહ્યો હોય. હા લીલા તો વડલા આ વડલો છે એ વડલાનો હું પીપળો બનાવું શું છું. કહે છે લીલા હા વડલાનો હું પીપળો બનાવું છું. બરાબર છે અને પરાઠીના પીપળા તરીકે અહીંયા હું ધામ વસાવું. પ્રાચી હા. બરાબર છે લીલા જેની સાત પેઢી અગત્ય જઈ છે તેની સાત પેઢીને હું તારી છું. વાહ લીલા વાહ હે ત્રિવેણી સંગમ પરાશી પ્રાચી હંમેશની માટે મેળો રહેશે. બરાબર છે લીલા જગ જાહેર ધામ રહેશે અને પરાશીના પીપળા તરીકે અહીંયા ધામ રહેશે. આવું મારું વચન. બરાબર છે શું આપની લીલા છે લીલા હા વિરલા. વિરલા કહે છે લીલા સામે બે માર્ગ જુદા પડે છે. બરાબર છે લીલા તો વિરલા પનિહારી પાણી ભરી રહી છે તો ત્યાં જઈ અને બેનને માર્ગ પૂછી જેવી આપની આજ્ઞા લીલા જ્ઞાનને બળદેવે તડબડ મેલી દોટ જો. દળબડ મેલી દોટ જો તડબડ મેલી દોટ જો. ધન બળદેવે દળબડ મેલી દોટ જો આવીને ઉતારે કૂવામાં. એવાય આવીને ઉતરા રે કુવા કાઠડે તું સો મારી બેન જો. પાદરની પાણીયારી તું છો મારી બેન જો એવા મારા ગડા બતાવો રે પોકરણ ગઢ એવા મારા ગડો બતાવો રે પોકરણ ગઢ નો વિરાટ ભૂત મારા ગધુ મારકામાં દાય જો એ વિરાટ ભૂત મારા ગધુ મારકામાં દાય જો એવો જમાનો મારા ગડો પોકરણ ગઢનો એવો જમાનો મારા ઘરે પોકરણ ગઢનો માર્ગ પિતા બતાવે અજમલના વચન પ્રમાણે બંને ભાઈ ચાલતા થયા છે. બરાબર છે લીલા હવે અહીંથી બે ભાઈને જુદું પડવાનું છે. કહે છે